તાલુકાના ભૂરખિયા ગામના સરપંચ તથા માજી સરપંચ તેમજ ગ્રામજનો અને સરકારશ્રીના સહયોગથી ભૂરખિયા ગામમાં વસવાટ કરી રહેલા ચંદ્રિકાબેન જગદીશભાઈ ગોહિલ, જેઓ ગામના દીકરી છે અને વર્ષોથી આ જ ગામમાં તેઓ વસવાટ કરે છે. તેમને પ્લોટ મળ્યો હતો. તેમના હકદાર ચંદ્રિકાબેન જગદીશભાઈ ગોહિલ છે. તે પંચાયતના ચોપડે આધાર અને પુરાવા હોવા છતાં તે જ ગામના મનજીભાઈ માવજીભાઈ વાણિયાએ પરસોત્તમભાઈ દુધાભાઈ વાણિયા પાસેથી પ્લોટ ખરીદી પ્લોટ પર કબજો કરી ચંદ્રિકાબેનના મકાન પર કબજો કરવા માટે ચાલુ બાંધકામ બંધ કરાવી એટ્રોસિટી જેવી કલમ લગાવી છે અને બાંધકામ રોકાવી દીધું છે. અને ત્યારે આ બેનના સહયોગમાં કોળી સમાજ આગળ આવી મામલતદાર શ્રી તથા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને આ બેનને વહેલી તકે ન્યાય આપવા અપીલ કરી છે. ગુડ ન્યૂઝ 24 આશિફ પઠાણ. તમારું નામ? રાજુભાઈ તુલસીભાઈ જાદવ, ગામ લાઠી. બોલો. આ પ્રશ્ન બાબતે અમે બોલવા આવ્યા છીએ કે કોળી સમાજમાંથી અમારા કેસ બાબતથી રમેશભાઈ બારત સરપંચ છે, બરાબર. અમે આવેદનપત્ર માટે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર પાઠવેલ છે અને આ કેસ બાબતથી જો કોઈ પણ એક્શન લેવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે અમે એના માટે આંદોલન માટે ઉતરશું. આ માટે અમે ગામ સમસ્ત 50 થી 100 માણસ જેટલું માણસ અહીંયા આવ્યા છીએ અને એને અમે આ લોકોએ આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલું છે. અત્યારે પ્રાંત કચેરીએ અમે આવ્યા છીએ અને સાહેબશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ.